ખાસ કરીને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની પરંપરાગત વાનગી અને ખાસ આજે વિસરાઈ જવાના આરે આવેલી છે એવી વાનગી એટલે કે ભડકું બનાવીશું અને એકદમ આરોગ્યવર્ધક છે. તમે એક બાઉલ ભરીને ખાઈ લો ને તો તમને આખો દિવસ જવાબ આપશે અને શરીર માટે પણ આરોગ્યવર્ધક છે. તો શરૂ કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો ભડકુમાં 4 અગત્યના ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરવામાં આવે છે, એટલે કે પીળી અથવા ખાસ કરીને છોડાવાળી લીલી મગની દાળ તથા કણકી અથવા તો બ્રોકન રાઈસ. ત્રીજું અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ છે બાજરી અને ચોથું અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ છે જુવાર. તો સૌથી પહેલાં આપણે છોડાવાળી મગની દાળ લઈશું અને સાધારણ કાપડને ભીનું કરવાનું, કિચન નેપકિન લેવાનો સાફ અને સાધારણ ભીનો કરવાનો અને એની અંદર આ રીતે ચારેય વસ્તુને આપણે ઘસીને લૂછી લઈશું કે જેથી અંદર ધૂળ કે કોઈ પણ અશુદ્ધિ હોય એ નીકળી જાય. તો આ છોડાવાળી મગની દાળ લીધી છે. તમારે કટોરી કે કપનું માપ સેટ કરી દેવાનું. મારે છોડાવાળી મગની દાળ સાધારણ ઓછી લાગે છે તો મેં આખા લીલા કઠોળના મગ લીધા છે અને આ એક કટોરી ભરીને આપણે લીધી છે. એ જ કટોરી ભરીને બાકીના ઇન્ગ્રેડિયન્ટ પણ સરખે ભાગે લઈશું. તો હવે એને એક મોટી કઢાઈમાં લીધી છે. હવે આ એ જ કટોરી ભરીને મેં બ્રોકન રાઈસ લીધા છે કે જેને પણ કપડાં વડે સારી રીતે લૂછી લીધા છે. સાધારણ ભીનો કટકો કરજો કારણ કે આપણે એને શેકવાના છીએ એટલે એનું જે મોઇશ્ચર થોડું ઘણું હશે તે ચોક્કસ નીકળી જશે. હવે એ જ કટોરી ભરીને જુવાર લીધી છે અને અગાઉ કહ્યું એમ આ જુવારને પણ મેં સાફ થોડા ઘણા ભીના કપડાં વડે લૂછી લીધી છે. અને ચોથું ઇન્ગ્રેડિયન્ટ્સ છે બાજરી. તો બાજરીને પણ મેં સાફ કરી લીધી છે. તો જુવાર અને બાજરી સાથે રાખીશું. હવે ગેસ પર એક કઢાઈમાં છોડાવાળી મગની દાળ, બ્રોકન રાઈસ અને સાધારણ જેટલા મેં મગ ઉમેર્યા હતા એનું મિશ્રણ લીધું છે અને મીડિયમ ફ્લેમ રાખીને એને હલાવતા જવાનું અને શેકી લેવાના છે. મગની દાળ અને ચોખા વધારે પડતા લાલ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. લગભગ 2 થી 3 મિનિટ શેક્યા છે. એને શેકાઈ જાય એટલે એક થાળીમાં ટ્રાન્સફર કરી લઈએ અને આ જુવાર અને બાજરી એને સાથે શેકી લઈએ. ગેસની ફ્લેમને અગાઉ કહ્યું એમ મીડિયમ રાખવાની અને હલાવતા જવાનું. સાધારણ સરસ શેકાવાની સુગંધ આવવા માંડશે ત્યાં સુધી શેકવાનું છે. તમે હાથથી અડો ને તો તમને ખ્યાલ આવી જ જશે કે બરાબર પ્રોપર શેકાઈ ગઈ છે. તો એ રીતે આપણે એને શેકવાના છે. તો હવે જુઓ, જુવાર અને બાજરી પણ સરસ શેકાઈ ગયા છે. તો હવે આ ગેસ પણ બંધ કરી દઈએ અને એને પણ આ અગાઉ ચોખા અને દાળ શેક્યા છે એની અંદર મિક્સ કર્યા અને આ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવે એટલું એને ઠંડુ થવા દેવાનું છે. જુઓ, હવે આ બધું સરસ ઠંડુ થઈ ગયું છે. તો એને આપણે મિક્સર જારમાં લઈશું અથવા તો તમે ઘરઘંટીમાં પણ ક્રશ કરી શકો, દળી શકો. તો બધું લઈ લીધું છે મેં. મારું જાર મોટું છે એટલે એકી વખતે સમાઈ જશે અને થોડું કરકરું રહે એ રીતે એને ક્રશ કરી લેવાનું છે. જુઓ, આ રીતે મેં દળી લીધું છે. સાધારણ દાણેદાર રહે ને, આપણો લાડવાનો લોટ કેવો હોય દાણેદાર એ રીતનું રાખવાનું છે. તો હવે એને સરસ એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનું અને તમારે જ્યારે ભડકું બનાવવું હોય ત્યારે આમાંથી તમારા જોઈતા પ્રમાણમાં યુઝ કરી શકાય. તો આ થયું આપણું ભડકુંનું પ્રીમિક્સ. એરટાઈટ ડબ્બામાં તમે આટલા માપનું રાખી શકો તો લગભગ 2 થી 2.5 મહિના સુધી સારું રહેશે. તો હવે આજે એમાંથી ભડકું પણ બનાવીશું. તો મેં અડધો કપ ભડકુંનું પ્રીમિક્સ લીધું છે અને આ 1/4 કપ દહીં લીધું છે, સાધારણ ખટાશવાળું, અને એને સારી રીતે ભાંગી લઈએ. ત્યારબાદ એમાં પાણી રેડ્યું છે. હવે આપણે બરાબર માપી જોઈએ કે કેટલું થાય છે. તો આ અડધો કપ થયું અને આ 1/4 કપ એટલે પોણો કપ થયું છે. આ છાશ આપણી ટોટલ પોણો કપ થઈ. હવે ભડકું બનાવવા માટે ગેસ પર જાડા તળિયાવાળી એક કઢાઈ મૂકી છે. એમાં 1 ટીસ્પૂન ઘી અને 1 ટીસ્પૂન તેલ મૂક્યું છે. 1/2 ટીસ્પૂન જીરું ઉમેર્યું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું.
ત્યારબાદ આ આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે 1 ટીસ્પૂન જેટલી લીધી છે ટોટલ. તો એને જરા સાંતળી લઈશું સ્લો ફ્લેમ પર. અને બીજી બાજુ મેં શાકભાજી કટ કરી રાખ્યા છે. તમારા ઘરમાં જે કોઈ શાકભાજી અવેલેબલ હોય એ તમારે લેવાના. તો એક નાની સાઇઝનો કાંદો કાપીને ઉમેર્યો અને મેં 4 થી 5 જેટલા ડ્રાય કઢી પત્તા ઉમેર્યા હતા અંદર. અને કાંદાને જરા સાંતળી લઈશું અડધી મિનિટ જેટલા. ત્યારબાદ આ એક નાનું કેપ્સિકમ કટ કરીને લીધું છે અને એક ગાજર બારીક કાપ્યું છે એ ઉમેર્યું. અને આ ભડકુમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલું છે. હવે આ ગલકો છે, એક ગલકું મારા ઘરે હતું તો એ ઉમેર્યું. તમે દૂધી પણ લઈ શકો. 1/4 કપ જેટલા ફ્રેશ વટાણા અને એક ટામેટું છે એ ઉમેર્યું. ગેસની ફ્લેમને મેં મીડિયમ રાખી છે અને વટાણા વગેરે થોડા અડધા કૂક થઈ જાય ને એ રીતે રાખવાનું. ત્યારબાદ મેં લાલ મરચું ઉમેર્યું છે અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. આપણે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી છે એટલે લાલ મરચું તમારે સ્કીપ કરવું હોય તો કરી શકાય. હવે ઢાંકીને આપણે એને 3 થી 4 મિનિટ રાખીશું. મીડિયમ ફ્લેમ પર રાખ્યું છે મેં અને 4 મિનિટ બાદ જોઈ લઈશું. શાકભાજી લગભગ 60% જેટલા કૂક થઈ જાય એ રીતે કૂક કરવાના. હવે આ એક મોડું મરચું મેં કટ કરીને રાખ્યું હતું એ ઉમેર્યું. બાકીનું શાકભાજી છે તે આપણે પાણી ઉમેરીશું અને પાણી ઉકળશે ત્યારે કૂક થશે અને ભડકાનું પ્રીમિક્સ ઉમેર્યા બાદ પણ થશે. તો હવે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. તો અડધો કપ અને બીજું 1/4 કપ ઉમેર્યું. અને 1/4 કપ છાશ મેં માપી હતી પહેલાં તમને બતાવીએ. એટલે ટોટલ 1/2 કપ આપણે પાણી અને છાશ થઈને ઉમેર્યું છે. છાશ ઉમેર્યા બાદ હલાવતા રહેવાનું ખૂબ જ જરૂરી છે, નહીંતર છાશ ફાટી જશે. અને છાશ તથા પાણી મિક્સ થઈને ઉકળવા માંડે ત્યારબાદ આપણે ભડકાનું પ્રીમિક્સ ઉમેરવાનું છે, એ ચોક્કસ યાદ રાખવાનું. અને અડધા કપ પ્રીમિક્સની સામે આપણે 3 ગણું પાણી અને છાશ થઈને લીધું છે. તો જુઓ હવે પાણી ઉકળવા માંડ્યું છે તો ભડકાનું પ્રીમિક્સ ઉમેરીશું. આ અડધો કપ મેં તમને બતાવ્યું હતું અને બાઉલમાં લીધું હતું. અને લમ્સ ના રહે એ રીતે સારી રીતે મિક્સ કરતા જવાનું છે. બાજરી, જુવાર વગેરેનો તો મિલેટમાં સમાવેશ થયો છે અને બહુ જ શક્તિશાળી ધાન ગણાય છે. એટલે આ ભડકું તમે એક વાડકી ભરીને ખાઈ લો તો તમારું પેટ પણ સરસ ભરાઈ જાય અને આરોગ્યવર્ધક પણ ખરું. સ્લો ફ્લેમ પર ઢાંકીને 3 થી 4 મિનિટ થવા દીધા બાદ આ રીતે એકવાર હલાવી લઈશું અને ફરીથી ઢાંકીને સ્લો ફ્લેમ પર કૂક થવા દઈશું. તે પહેલાં આપણે એની અંદર પાલકને મેં કાપી લીધી છે અડધા કપ જેટલી, તો એ ઉમેરીએ. પહેલાંના સમયમાં આપણા દાદા દાદીના એ લોકો જે ભડકું બનાવતા ત્યારે શાકભાજીનો ખાસ ઉપયોગ નહીં થતો અને દહીં કે છાશમાં એ લોકો આ રીતે ભડકું બનાવતા. 7 થી 8 મિનિટ બાદ ફરીથી જોઈ લઈશું. થોડા પાણીની મને જરૂર લાગે છે. તમને જેટલા પ્રમાણમાં આ ભડકું લિક્વિડ ફોર્મમાં જોઈએ એટલા પ્રમાણમાં છાશ કે પાણી તમે એડ કરી શકો. તો મને થોડું ઓછું લાગે છે તો મેં બીજું અડધો કપ પાણી ઉમેર્યું છે. એટલે કે અડધો કપ ભડકાના પ્રીમિક્સની સામે ટોટલ છાશ અને પાણી થઈ 2 કપ ભરીને ઉમેર્યું છે. તો હવે મિક્સ કરીએ અને ફરીથી ઢાંકણ ઢાંકીને સ્લો આંચ પર થવા દઈશું. ટોટલ મેં 10 થી 12 મિનિટ રાખ્યું છે સ્લો ફ્લેમ પર. અને જુઓ હવે આપણું ભડકું સરસ રેડી થઈ ગયું છે. અંદર જે કણીદાર દાણા છે ઝીણા ઝીણા એ પણ સરસ કૂક થઈ ગયા છે. તમે હાથ વડે પ્રેસ કરીને ચેક કરી શકો. તો હવે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી ચોપ કરેલી કોથમીર ઉમેરીએ અને ગરમ ગરમ ભડકાનું સર્વિંગ કરીશું. તો આ થઈ આપણી પરંપરાગત વાનગી કે જે આજે વિસરાઈ જવાના આરે છે અને ખૂબ જ આરોગ્યવર્ધક છે એવું ભડકું. કોઈક એને ભડકું પણ કહે છે, કોઈ એને ભડકું પણ કહે છે. તો તમે આને શું કહો છો એ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો.
અને કેટલું સરસ દેખાય છે. જુઓ, ગરમ ગરમ તમને ખાવાની મજા આવી જાય. સાથે સરસ છાશનો એક ગ્લાસ હોય તો તમારું પેટ પણ ભરાઈ જાય. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી તમને દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળે અને તમે રેસીપી જોઈ શકો. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.